હવે જો ગત સેશનમાં આપણે કેટલું શીખ્યા હતા? ચેપ્ટર હલાવતા હતા કે સજીવો અને તેમની આસપાસ, સજીવો અને તેમની આસપાસ આ અંતર્ગત આપણે મુદ્દા નંબર 9.4 જોતા હતા. સજીવોની લાક્ષણિકતાઓ. સજીવોની લાક્ષણિકતાઓ એટલે શું એ આપણે ખૂબ વિગતવાર સમજ્યા હતા. એના અલગ અલગ લક્ષણો વિશે પણ શીખ્યા. કયા કયા લક્ષણો વિશે શીખ્યા? તો એક કે ખોરાક. કોઈ પણ સજીવ હશે એ સજીવને પોતાનું શરીર ચલાયમાન રાખવા માટે, પોતાનું જીવન ચલાયમાન રાખવા માટે ખોરાકની આવશ્યકતા રહે છે. ખોરાક જરૂરી છે. ખોરાક ખાતો હશે, ચાહે વનસ્પતિ હોય, ચાહે પ્રાણી પશુ પક્ષી હોય કે મનુષ્ય હોય. આ બધા સજીવો છે, જેટલા પણ સજીવ પદાર્થો હશે, સજીવો છે, એ બધા જ ખોરાક ખાતા હશે. બીજો મુદ્દો આપણે જોયો વિકાસ. વિકાસ એટલે કે જે પણ સજીવ હશે એ નાનાથી મોટો થતો હશે. નાનાથી મોટું થવું એટલે દાખલા તરીકે એનો જન્મ થવો, એનો વિકાસ થવો, બરાબર? આપણે કેમ બાળકનો જન્મ થાય ત્યારે માત્ર 2 કિલોનું, 3 કિલોનું, 4 કિલોનું વધુ, પછી એ ધીમે ધીમે વધવા લાગે છે. પછી એ તમારા જેવો બાળક થાય, પછી વધતા વધતા એ તરુણાવસ્થા તરફ જાય, પછી યુવાવસ્થા તરફ જાય, યુવક બન્યા પછી પ્રૌઢાવસ્થા તરફ, પછી વૃદ્ધાવસ્થા તરફ, બરાબર? આ એક વિકાસ છે, એ સતત ચાલતી પ્રક્રિયા છે તમારા શરીરમાં અને દરેક સજીવના શરીરમાં. તો આ એક અગત્યનો મુદ્દો જોયો તો આપણે. ત્યાર પછી શ્વસન. શ્વસન એટલે ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ હવા છે એને મુક્ત કરવી, એટલે કે શ્વાસોશ્વાસ કરવા. તો જેટલા પણ સજીવો હશે, ભલે શ્વાસોશ્વાસ કરવાની પ્રક્રિયા અલગ અલગ હશે, બરાબર? એની મેથડ અલગ અલગ હશે, રીત પદ્ધતિ અલગ અલગ હશે, પરંતુ શ્વાસોશ્વાસ એ ચોક્કસ કરતા હશે. દાખલા તરીકે મનુષ્ય છે એ આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા નાસિકા દ્વારા કરીએ છીએ, નાક દ્વારા કરીએ છીએ, ફેફસાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? જ્યારે ઘણા એવા પ્રાણીઓ છે, દાખલા તરીકે અળસિયા વિશે આપણે જોયું હતું. અળસિયો ચામડી દ્વારા શ્વસન કરે છે. દેડકો પણ ચામડી દ્વારા શ્વસન કરી શકે છે, ચામડી દ્વારા પણ કરી શકે છે અને નાસિક. એટલે કે કહેવાનો મતલબ એમ થાય છે કે દરેકની અંદર સજીવ હશે તો એને શ્વસનની જરૂર પડશે. એના પછીનો મુદ્દો જોઈએ તો ઉત્તેજના અને પ્રતિચાર. ઉત્તેજના એટલે તમે બધા બેઠા છો અને એ સમય દરમિયાન કોઈ બુલેટની ગાડી નીકળે અને એનો અવાજ આવે, બટ 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 બટ, તમારું ધ્યાન ત્યાં દોરાય, તો એ બુલેટ છે એ ઉત્તેજના થઈ. એના સામે તમે જે રિએક્ટ કર્યો, એના સામે ધ્યાન દીધું, એ પ્રતિચાર. પ્રતિચાર એટલે એના સામે આચરણ કર્યો. પ્રતિ આચાર એટલે કે સામે આચરણ તમે કહો. આચરણ એટલે વર્તન. તમે કેવો વર્તન કર્યો એ, બરાબર? કોઈને જોઈને તમારામાં વર્તનમાં પરિવર્તન આવે એ પ્રતિચાર આપ્યો કહેવાય. રસ્તામાં જતા હો, બરાબર, અને તમને સામેથી ડાયવર્ઝન અહીંથી વળો એવું લખેલું આવે, તો તમે તમારી ગાડીને વાળી અને બીજી જે ડાયવર્ઝન જે બાજુ બતાવ્યું છે એ બાજુ ગાડી લઈ જાઓ, તો એ પ્રતિચાર થયો કહેવાય. તો ઉત્તેજના ડાયવર્ઝનનો વોર્ડ થયો. તો એવી રીતે ઉત્તેજના અલગ અલગ છે, બરાબર? ઉત્તેજના ઉત્પન્ન કરવામાં આવે છે અને એના સામે આપણે પ્રતિચાર આપે. એવો દરેક સજીવ કરશે. કોઈ પણ સજીવ હશે, અને વનસ્પતિ પણ કરશે. ભલે વનસ્પતિ સજીવ છે, એ આપણા જે કોઈ લક્ષણો ઘણા નથી ધરાવતા, તેમ છતાં સજીવના લક્ષણો છે એના અંદર. એક લજામણીના છોડના પાનને તમે અડકો તો એના પાન બીડાઈ જાય. સૂરજ છે, સૂરજમુખી જે છે, એ સૂર્ય જે દિશા તરફ હશે એ બાજુ એનું મોઢું રાખશે, મુખ રાખશે. ઘણા બધા તમારા ઘરની અંદર અમુક વેલ આવે છે, ગુલાબી, સફેદ એવા ફૂલ થતી હોય વેલ. દિવસ થાય એટલે મસ્ત તડકો નીકળે એટલે ખીલી ઉઠે, રાત થાય એટલે પાછા ફૂલ બીડાઈ જાય. આ બધું શું છે? આ એક જાતનો ઉત્તેજનાને પ્રતિચાર આપવો. એ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. ચલો, એના પછી ઉત્સર્જન જોયું. ઉત્સર્જન એટલે ઉત્સર્ગ. ઉત્સર્ગ દ્રવ્ય. તમારા શરીરની અંદર ખોરાક ખાવ છો, તમે શ્વસન કરો છો, એ સમય દરમિયાન તમે જે ખોરાક ખાધો છે એમાંથી નકામા પદાર્થો જે બચે છે, ચાહે મળ સ્વરૂપે હોય, પેશાબ સ્વરૂપે હોય કે પરસેવા સ્વરૂપે, એ તમારા શરીરમાંથી બહાર નીકળે છે. અને આવું દરેક સજીવમાં થાય છે. વનસ્પતિમાં, પ્રાણી, પશુ, પક્ષી, જીવ, જંતુ, બરાબર? દરેકને પોતાના શરીરની અંદર નકામા પદાર્થો બહાર કાઢવા જરૂરી છે. ન થાય તો શું થાય? તમારા શરીરની અંદર ગંદકી ભેગી થાય અને તમે મૃત્યુ પામો, બરાબર? આપણું શરીર બરાબર કામ ન કરી શકે. ઘણાની ખબર છે કિડની ફેલ્યોરની તમે ઘટનાઓ સાંભળી. કિડની એ શું કરે છે? તમારા લોહીને શુદ્ધ કરે છે. લોહીની શુદ્ધિકરણ જો બરાબર ન થાય તો લોહી છે એ ઝેરી લોહી તમારા શરીરમાં ફર્યા કરે.
એ એના અંદર રહેલો યુરિયાની માત્રા વધી જાય તો તમે ધીમે ધીમે તમારું શરીર છે એ નષ્ટ થતું જાય. તો કહેવાનો મતલબ એમ થાય છે કે ઉત્સર્ગ દ્રવ્યો જે બહાર કાઢવાની જે ક્રિયા છે એને ઉત્સર્જન કહેવાય અને આ ક્રિયા દરેક સજીવમાં થતી હોય છે. આટલા મુદ્દા આપણે જોયા હતા. એક સજીવને ઓળખવું હોય, સજીવ તો એમાં કયા કયા લક્ષણો હોય, આવું જો ઓળખવું હોય તો એના માટેના મુખ્ય મુદ્દાઓ ખોરાક, તે ખોરાક લે છે, તેનો વિકાસ થાય છે, તે શ્વસન કરે છે, તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે અને તે ઉત્સર્જન કરે છે. ઉત્સર્જન કરવું એટલે કે પોતાના શરીરમાંથી નકામા પદાર્થોને બહાર કાઢવું. હવે આપણે નવો મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ. બરાબર. મુદ્દા નંબર 6 પ્રજનન. પેજ નંબર તમારી પાસે પુસ્તક લઈને તમે બેઠા હશો તો પેજ નંબર 90 કાઢો. 90 બરાબર 90 પેજ નંબર. એના ઉપર બીજા રોની અંદર પહેલો જ કે શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે. આવો મુદ્દો છે. ત્યાંથી આપણે શરૂઆત કરશું. જેની પાસે પુસ્તકો નથી એ લઈ લેજો. જો કે વિજ્ઞાન અને ગણિત એક એવા પુસ્તકો છે કે જે બંને સત્રમાં કામ આવે છે. એના સિવાયના તમારે પુસ્તકોનું તમારે માથા પર રહેશે. આ પુસ્તકો તમારે આખા બંને સત્રમાં બે સેમેસ્ટરમાં સેમ જ છે એટલે તમારે સેમ જ કામ આવવાના છે. પણ એના માટે નોટ જે બનાવો એ 2 થી 3 વિષયની ભેગી બનાવો એટલે ઘણો ખર્ચો ના થાય. બરાબર. એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. પણ હોમવર્ક કરવાનું છે. હોમવર્ક કરવાની અંદર મેં જોયા છે ઘણા બધા કાચા પડે છે. એમાં ખાસ કરીને ધોરણ 6 વધીને 4 ને 5 નો હોમવર્ક આવે છે. બીજા કોઈ નથી આવતું ભાઈ. તમે આ રીતે તમારી જવાબદારી સમજશો નહીં. બરાબર. અહીંયાથી હોમવર્ક આપવામાં આવે છે એ બધું તમારા માટે આપવામાં આવશે. તમે કરશો તો તમે શીખશો. બરાબર. અમે મહેનત કરીએ છીએ, અમે તમારી મહેનત ભળશે તો સોનામાં સુગંધ ભળી ને એવું કામનું નિપજ છે આપણું. કામ એવું રીતે દેખાશે. પણ જો માત્ર અમે મહેનત કરતા રહેશો તો એ કાંઈ મતલબ નથી. ખાલી તમે મહેનત કરતા રહો, અમે તમને હિન્ટ ના આપી, માર્ગદર્શન આપીએ તો પણ અમારી પાસે કોશિશ હશે કે તમને સારી રીતે માર્ગદર્શન આપી શકીએ. તો હવે આપણે નવો મુદ્દો શીખવાનો છે કે સજીવ ની પ્રજનન કરે છે. પ્રજનન એટલે શું પહેલા એ સમજી લઈએ. પ્રજનન એટલે પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરવો. પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરવો. એક વનસ્પતિ હોય, દાખલા તરીકે આંબો છે તો આંબાનું ફળ તમે ખાઓ, કેરી ખાધા પછી મેં ગોટલી નીકળે, ગોટલીને તમે પાછી વળી જમીનમાં વાવી દો એટલે એમાં પાછો આંબો થાય. મતલબ એના જીવન જેવો આંબા જીવન જેવો જ આંબો એના અંદરથી ઉગે છે. પછી એ પાછો વળી પરિપક્વ થાય એટલે પછી પાછો એ આંબા કેરી આપે. તો આને પ્રજનનની પ્રક્રિયા કહેવાય. એના જેવો જ સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા. દરેક મનુષ્યના ઘરે આપણે પણ આપણા મા બાપના સંતાનો છીએ. એવી રીતે ગાય, ભેંસ, વાછરડું હશે એ પણ એનું સમય થતું હશે ત્યારે વિયાતા હશે. એના પણ નાના પારડા છે, કૂતરા છે તેના ગલુડિયા આવે છે, બિલાડી હશે તેના મીંદડા, ગધેડાના ખોલકો. બરાબર. આવા નાના પશુ પક્ષીઓ છે, જીવજંતુઓ છે એ પોતાના જીવન જેવો સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા કરે છે. એને પ્રજનન કહેવાય. અને આ એક સજીવની અંદર સૌથી શ્રેષ્ઠ લક્ષણ રહેલો છે જે પોતાની જાતિને, પોતાના સમાજને એ વધારવાનું કામ કરે છે. પોતાના કુટુંબને વિસ્તારવાનું કામ કરે છે. પોતાના કુટુંબના નામને આગળ વધારવાનું કામ કરે છે. હવે આવું જ નિર્જીવ પદાર્થમાં હોત તો કેવું સારું. એક મકાન બનાવત, બાજુમાં બીજો મકાન પોતે ઉભો થઈ જાય. પણ આવું છે નહીં. એક ટેબલ બનાવ્યો હોય તો 2 ટેબલ પોતે થઈ જાય. પણ આવું શક્ય છે નહીં. નિર્જીવ પદાર્થ પ્રજનનની પ્રક્રિયા કરી શકતા નથી. પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી શકતા નથી. સજીવ છે એ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી શકે છે. તો આ એક આગવું લક્ષણ છે. શું તમે ક્યારે કબૂતર જેવા કોઈ પક્ષીઓના માળા જોયા છે? તો માળા જોશો ને તેમાં તમને ઈંડા જોવા મળશે. ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે. કેટલાક ઈંડાનું સેવન થઈ તેમાંથી બચ્ચા બહાર આવે છે. પ્રાણીઓ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે. પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો જુદો હોય. કોઈક ઈંડા દ્વારા બચ્ચાને જન્મ આપે છે તો કોઈક પ્રસવ દ્વારા પોતાના બાળકને જન્મ આપે છે. પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો જુદો હોઈ શકે. કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા જન્મ આપે છે તો કેટલાક પ્રાણીઓ ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે. બે અલગ અંડ પ્રસવી અને અપત્ય પ્રસવી બે અલગ પ્રકારના પ્રાણીઓ હોય. અંડ પ્રસવી એટલે ઈંડા દ્વારા બચ્ચાને જન્મ આપે છે, ઈંડાને સીવે છે,
પછી એને એના તરફથી જ્યારે પરિપક્વ થાય ઈંડું ત્યારે એમાંથી બચ્ચાનો જન્મ થાય છે, બહાર નીકળે છે, અથવા તો અપત્ય પ્રસવી એટલે સીધો જ બચ્ચાનો જન્મ માના પેટની અંદર ગર્ભની અંદર એ બાળકનો વિકાસ થાય અને પછી એ વિકાસ થયા પછી બાળકનો જન્મ થાય અથવા તો બચ્ચાનો જન્મ થાય, એવા પણ પ્રાણીઓ હોય છે. વનસ્પતિ પણ પ્રજનન કરે છે. હવે આપણને એમ થાય વનસ્પતિ છે એ તો કઈ બચ્ચાને જન્મ આપતા, પણ એનું બીજ છે એ નવા સજીવ ઉત્પન્ન કરવા માટેનું, નવી વનસ્પતિ થવા માટેનું એક લક્ષણ છે, પ્રારંભિક લક્ષણ છે. પ્રાણીઓની જેમ વનસ્પતિઓમાં પણ પ્રજનન પદ્ધતિઓ જુદી જુદી. ધોરણ 6-7 ની અંદર જાશો એટલે તમને પ્રજનન પદ્ધતિઓ શીખવામાં આવશે. ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે. વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે. બીજ દ્વારા તમે બીજ વાવો તો એ બીજની અંદર તેના જેવો સજીવ ઉત્પન્ન થાય છે. જો અહીંયા એક આકૃતિ તમને આપી છે કે વનસ્પતિનું બીજ નવા છોડને અંકુરિત કરે છે. એક બીજને વાવ્યો, પછી એમાંથી અંકુર નીકળ્યો, પછી એના પાછો છોડ મોટો છોડ નીકળ્યો. તો એનો મતલબ એવો થયો કે એ પણ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. હા, પ્રજનન પદ્ધતિઓ મેં કીધું ને કે વનસ્પતિમાં અલગ અલગ હોઈ શકે છે. દાખલા તરીકે શેરડી છે, શેરડીના બીજ ના હોય, શેરડીનો સાંઠો હોય, શેરડીની ગાંઠવાળો જે ભાગ છે એ તમે જમીનમાં દાટી દો એટલે એમાં શેરડી ઉગે. ગુલાબના ફૂલ તમારે વાવો છો, ગુલાબની ડાળી તમે કાપી અને વાવો એટલે ડાળી એમાંથી ઉત્પન્ન થાય. પીપળાના વૃક્ષને તમે વડના વૃક્ષને તમે કાપીને વાવો, એના ડાળને વાવો તો એ તેમાંથી ડાળમાંથી તો એ ડાળ દ્વારા પ્રકાંડ દ્વારા પોતાના પ્રજનનની પ્રક્રિયા કરે છે. તો ઘણા એવા પણ ફૂલ છે, બરાબર, કે જે પર્ણ દ્વારા પોતાનું પ્રજનન કરતા હોય, ઘણા કલમ દ્વારા પ્રજનન કરે છે. પ્રજનનના અલગ અલગ પ્રકારો વિશે ધોરણ 7 ની અંદર તમે વિગતવાર સમજજો. તો કહેવાનો મતલબ કે દરેક સજીવ છે પ્રજનન કરે છે, એટલે કે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ પરિઉત્પન્ન થઈ શકે છે. જેમ કે પ્રાકૃર સાથેનું બટાકું નવા છોડને ઉત્પન્ન કરશે. બટાકો હોય, બટાકો તમારા ઘરની અંદર બટાકો હોય તો ભેજવાળું વાતાવરણ, તો બટાકાની અંદરથી નાના નાના અંકુર નીકળી આવ્યા જોયા હશે. એ અંકુર વાળો બટાકો છે તમે પાછો જમીનમાં દાટી દો અને પાણી આપો અને ભેજવાળું વાતાવરણ આપો એટલે થોડાક સમય પછી એ પણ ઉગી નીકળશે. વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. કલમ એટલે એને કાપી એની સાથે બીજો વૃક્ષ જોડી દેવામાં આવે તો એના અંદર પણ કલમ, ખાસ કરીને જે બગીચાઓ ચાલતા હોય, બાગાયતી ખેતી ચાલતી હોય ત્યાં આ પ્રક્રિયા. શું તમે આ જાતે આ રીતે છોડને ઉગાડવાનું પસંદ કરશો? અહીંયા એક કીધું છે, ગુલાબ એક પ્રવૃત્તિ આપી છે. ગુલાબ અથવા મહેંદીના છોડની ત્રાસી કલમ લો, કાપેલી ડાળ, એક ડાળી લેવાની અને ડાળને ત્રાસી કાપવાની, મહેંદી અને ગુલાબના છોડની, તેને માટીમાં દબાવી રાખવાની. તમે જમીનમાં કોઈ એક જગ્યાએ દાટી રાખો, નિયમિત પાણી પાતા રહ્યો. થોડા દિવસ પછી તમે શું નોંધશો? તમે જોશો કે એ જે જગ્યાએ તમે ડાળ વાવી છે એ ડાળની અંદરથી નાના નાના બીજા અંકુરો ફૂટવા લાગ્યા છે, નાના નાના પાંદડાઓ નીકળવા લાગ્યા છે. તો આ કલમ દ્વારા, આ રીતે રોપણી દ્વારા પણ ઉગાવી શકો છો. કલમ વડે છોડ ઉગાડવા કદાચ સરળ નથી. જો તમારી કલમ ઉગે નહીં તો નિરાશ થશો નહીં. જો શક્ય હોય તો કલમને છોડને વિકાસ કરવા માટે લેવામાં આવતી સંભાળ વિશે મારી સાથે વાત કરો. જરૂર નથી કે કલમ દરેક ઉગી જાય. તમે ધ્યાન ન રાખ્યું હોય અને કાપવાની પદ્ધતિમાં ધ્યાન ન રાખ્યું હોય, એને વાવતી વખતે તમે ધ્યાન ન આપ્યું હોય તો કદાચ એવું પણ બની શકે કે કલમ ન ઉગે. કલમ ઉગાડવા માટે ચોક્કસ નિયમો એ તમને ક્યાં ખબર પડે? જે ખેતી કરતો હોય એ ખેડૂત પાસે તમને ખબર પડે કે ભાઈ કલમને વાવી છે, દાળને વાવી છે તો કેવી રીતે ઉગાડવી. જો કે આપણે તો નોર્મલી આપણે પોતે પણ કરી શકીએ. તમારા ઘરે છે, તમારા ઘરની આજે મહેંદીનો ગુલાબનો છોડ હોય, ડાળી કાપીને વાવજો બાજુમાં, અને એ ડાળનો જ્યાં વાવેલો ભાગ છે એ જમીનમાં રહેશે, ઉપરનો ભાગ છે ત્યાં થોડોક ગાયનો ભેંસનો પોદરાનો થોડોક ઉપરનો ભાગ દબાવી દેવાનો અને થોડાક દી પાણી પાતા રહ્યો, તમે એ ડાળમાંથી પણ બીજો એક ગુલાબ ઉગવાની શરૂઆત થઈ જશે. સજીવો પ્રજનન દ્વારા તેમના જેવા જ અન્ય સજીવો ઉત્પન્ન કરે છે. વિવિધ સજીવોમાં પ્રજનનની રીતો જુદી જુદી હોય. તો એક આ અગત્યનું લક્ષણ થયું. વનસ્પતિને સજીવને ઓળખવા માટે, કોઈ પણ સજીવ પ્રાણી, પશુ, પક્ષી, જીવ જંતુ છે એને ઓળખવો હોય તો એના બધી ખોરાક કરતો હશે, વિકાસ કરતો હશે, શોષણ કરતો હશે, ઉત્તેજનાને પ્રતિકાર આપતો હશે, ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢતો હશે અને એના પછી એ પ્રજનન કરતો હશે, પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરતો હશે. લાસ્ટ છેલ્લો મુદ્દો આ વનસ્પતિની સજીવોની લાક્ષણિકતાઓનો છેલ્લો મુદ્દો આપણે જોઈએ. શું બધા જ સજીવો હલનચલન કરે છે? હલનચલન, પ્રચલન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અથવા તો સ્થાયી રૂપે પણ હલનચલન એના શરીરની અંદર થવું. આપણે કેમ હાથ ઊંચે કરી શકીએ છીએ, દોડી શકીએ છીએ, આ બધી જે ક્રિયાઓ કરીએ છીએ એમ હલનચલન કરી શકીએ છીએ, એ અહીંયા જોવાનું છે. સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે પ્રકરણ 8 માં આપણે ચર્ચા કરી હતી. આગળના પ્રકરણની અંદર હલનચલનની અલગ અલગ રીતો આવી હતી.
કોક રેંગતા જમીન ઉપર લપસતા હાલે, સાપ છે એવા, બરાબર. કોક જમીન ઉપર હાલે, કોક ઉડતા હાલે, બરાબર. કોક કૂદકા મારતા હાલે. દરેકની અલગ અલગ ચાલવાની પ્રચલનની પદ્ધતિઓ હોય છે. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે. જે સજીવ હશે એના અંદર આ એક લક્ષણ રહેલું હશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે અને એમાં શારીરિક લક્ષણો પણ જોવા મળશે. વનસ્પતિ માટે શું કહેશો? વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. શું તેઓ પણ હલનચલન કરે છે? સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે. એના મૂળ જે છે, એની પાળો જે છે, એ જમીન સાથે જકડાયેલી હોય છે. તે માટે એક સ્થળેથી બીજા સ્થળે સુધી સ્થળાંતર કરી શકતી નથી. જોકે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો અને વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે. જે મૂળ દ્વારા પાણી કે જમીનમાં રહેલા પોષક દ્રવ્યો છે એ શોષે, જમીનમાં રહેલી ફળદ્રુપતા જે શોષે અને શોષીને એને પાંદડા સુધી પહોંચાડવાનું કામ એના શરીરની અંદર જ થાય છે, એટલે કે ડાળીઓ અંદર જ થાય છે, બરાબર. અથવા તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા એક ખોરાક તૈયાર કર્યો અને ડાળીઓના અલગ અલગ ભાગ સુધી પહોંચાડવાનું અંદર પ્રચલન થાય છે. એના શરીરની અંદર આ પ્રક્રિયા થાય છે. શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે? પુષ્પનું ખીલવું, એક ફૂલ છે એ ખીલે, એ એક જાતનું હલનચલન છે. રાત થાય એટલે પાછો બિરાઈ જાય, સવાર થાય એટલે પાછો ખીલી ઉઠે. સૂર્યમુખી છે તો સૂર્યમુખી સૂર્યની સામે સૂર્યની દિશા તરફ પોતાનું મુખ રાખે, એ બધી વટાડતો જાય, રાત થાય એટલે સીધું થઈને ઉપર જાય. આ બધું શું છે? આ એક જાતનું હલનચલન છે. એટલે કે વનસ્પતિ પણ હલનચલન કરે છે. એવું કોઈ ટેબલ છે કે કોઈ નિજી વસ્તુ છે, ખુરશી કે એવું નથી કરતી. એવું એના અંદર સંવેદના હોતી નથી. તમને યાદ છે કે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે. આપણે આગળ જોયું, ઉત્તેજનાને પણ લજામણીના છોડના પાનને તમે અડો તો એના પાન છે એ બીડાઈ જાય છે. એ શું છે? એ પ્રતિચાર આપ્યો એટલે કે એમાં હલનચલન થયું. તો એ પણ હલનચલન તો અનુભવે છે. ભલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર નથી કરી શકતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નથી શકતી, પરંતુ એના અંદર એવા લક્ષણો રહેલા છે જે હલનચલન દર્શાવે છે. જો કે આપણે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે. ઘણી નિર્જીવ વસ્તુઓ છે એમાં આ હલનચલનના ગુણ રહેલા. દાખલા તરીકે ગાડી છે, બાઇક છે, તમારે ઘરે એક્ટિવા હોય તો એક્ટિવા છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પરંતુ એ એક પોતાની રીતે કરી શકતી નથી. કાગળના નાના ટુકડા, વાદળ, બરાબર, આ બધું શું હલનચલન સજીવોમાં હલનચલન જે થાય છે ને ક્યાં ફેરફાર છે? બે વચ્ચે તફાવત હશે ને. કારણ વનસ્પતિ કે સજીવો છે એમાં જે હલનચલન થાય છે, આપણે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એવી રીતે નિર્જીવ વસ્તુઓમાં હલનચલન થાય. સુકાયેલા પાંદડા છે કે તૂટી પડેલા કાગળિયા છે કે પ્લાસ્ટિકના જબલા ઉડીને એક જગ્યાએ બીજી જગ્યાએ જાય, એ હલનચલનમાં અને આપણે જે હલનચલન એમાં તફાવત છે. શું તફાવત છે? આપણે ઈચ્છા નિર્ધારિત હલનચલન કરી શકીએ છીએ, એ ઈચ્છા પ્રમાણે ન કરી શકે. એને પવન મળે તો થાય તો અલગ વાત છે, બરાબર. એ રીતે ગાય છે ગાડી છે એ પોતાની રીતે એ ચાલી ના શકે, એને આપણે ચાલુ કરવી પડે, બરાબર, તો એ હાલે છે. એટલે કે નિર્જીવ વસ્તુ પોતાની રીતે હલનચલન કરી શકતા નથી. હલનચલન કરે છે એ ચોક્કસ સાચી વાત, પરંતુ હલનચલનમાં તફાવત રહેલો છે. સજીવમાં, નિર્જીવમાં બંનેમાં તફાવત રહેલો છે. ત્યાર પછી કે સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે. આ તો આપણે અમુક મુદ્દાઓ જોયા કે ભાઈ સજીવ ખોરાક લે, સજીવ વિકાસ કરે, સજીવ શ્વસન કરે, ઉત્તેજનાને પ્રતિચાર આપે, ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢે, પ્રજનન કરે, હલનચલન કરે, બરાબર. આ તો આપણે લક્ષણો જોયા જે સામાન્ય લક્ષણો લગભગ દરેક સજીવમાં જોવા મળે છે. એવા લક્ષણો જોયા આપણે. પરંતુ એવા ઘણા સજીવો છે કે જે સજીવોમાં આના સિવાયના અમુક ચોક્કસ અલગ લક્ષણો પણ જોવા મળતા હોય છે. કહેવાનો મતલબ વિવિધતા રહેલી છે, એમાં ઘણા બધું વિવિધતા હોય છે. પોતે ડિસ્કવરી કે નેશનલ જીઓગ્રાફી કે ચેનલો જોતા હો તો એ ચેનલોમાં ક્યારેક ધ્યાનથી જોજો કઈ પ્રકારની વનસ્પતિ સજીવ સૃષ્ટિ આવેલી છે જે આપણે કલ્પના પણ નથી કરી શકતા. કઈ અલગ અલગ પ્રકારના નાના જીવજંતુઓથી કરીને મહાકાય વહેલ શાક જેવા કઈ મહાકાય પ્રાણી પશુ પક્ષીઓ આવેલા છે અને એમાં વિવિધતા રહેલી છે. પરંતુ આપણે ચર્ચા કરી એ મુજબ દરેકમાં કેટલાક સમાન લક્ષણો હોય છે. સજીવ છે એ મૃત્યુ પામે છે, બરાબર. એ પણ એનું એક લક્ષણ કહી શકાય. તો આ જે લક્ષણો આયા એમાં તમે એક છેલ્લો લક્ષણ છે એ પણ ઉમેરી શકો. 7 પછી 8 મૃત્યુ પામે છે. કોઈ પણ સજીવ હશે એ મૃત્યુ પામે છે. નિર્જીવ વસ્તુ મૃત્યુ પામે ને નિર્જીવ વસ્તુ નષ્ટ થાય, તૂટે, ભંગાય, બરાબર. પરંતુ સજીવ છે મૃત્યુ પામે છે. મૃત્યુ પામ્યા પછી પાછો જ પંચ મહાભૂતમાં
જેના અંદર તે સજીવ બનેલો છે એ પાછો એમાં વિલીન થઈ જાય છે. દાખલા તરીકે આપણે અગ્નિ સંસ્કાર આપીએ એટલે પાછો રાખ બની જાય છે અને માટી સાથે ભળી જાય છે. દરેક ધર્મની અંદર અલગ અલગ છે. મુસ્લિમ ધર્મ છે, ઇસ્લામ ધર્મ છે, તો એના અંદર દફન વિધિ હોય, દફનાવવામાં આવે. તો દફનાયા પછી એ જમીનની અંદર ગયા પછી જમીનની અંદર માટી સાથે જ ભળી જાય છે અમુક સમય પછી. તો સજીવ છે એના અંદર એક આ લક્ષણ રહેલો છે, મૃત્યુ પામવું. એ એક સામાન્ય લક્ષણ હોય છે. નિર્જીવ વસ્તુમાં આ લક્ષણ હોતો નથી. સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખે છે. કોઈ એક સજીવ ક્યારે અન્ય કોઈ સજીવ ઉત્પન્ન કર્યા વગર મૃત્યુ પામી શકે છે, પરંતુ મૃત્યુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું અસ્તિત્વ ટકે છે. એટલા માટે સજીવ છે એ મૃત્યુ પામે છે એટલા માટે જ એના અંદર આ પ્રજનનનું લક્ષણ આપેલું છે. એટલા માટે એનો વંશવેલો વધારવા માટે એનું કુળ છે એ આગળ વધે, બરાબર, એટલા માટે પ્રજનનની પ્રક્રિયા કરે છે અને એના દ્વારા એ પોતાની કુટુંબ વંશવેલો છે એને આગળ વધે છે, પોતાની જાતિને ટકાવી રાખે છે. ચાહે પ્રાણી, પશુ, પક્ષી, વનસ્પતિ બધા જ. આપણે જોયું કે દરેક સજીવમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે, જેવા કે ખોરાકની જરૂરિયાત, શ્વાસ, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન અને મૃત્યુ. આ બધા લક્ષણો એવા છે, આ મેં લખીને જે બધા એ બધા લક્ષણો એવા છે કે જે લક્ષણો લગભગ સામાન્ય હોય છે. શું આપણે નિર્જીવ વસ્તુઓને પણ ઓળખી છીએ કે આવા લક્ષણો ધરાવતા હોય? દાખલા તરીકે ગાડીઓ, સાયકલ, ઘડિયાળ, નદીનું પાણી આ બધા સ્થળાંતર કરે છે, એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે. ઘડિયાળનો કાંટો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર સતત કરતો રહે છે. ચંદ્ર છે એ પણ આકાશમાં હલનચલન કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આપણી નજરની સામે જ વાદળા આકાશમાં કદમાં મોટા થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, કદમાં એનું વિસ્તરણ થાય છે, બરાબર. શું આવી વસ્તુઓને સજીવ કહેવાશે ખરી? આપણે જાતને જ પૂછીએ કે શું આ બધા જ લક્ષણો આવી બીજી ખાસિયતો પણ ધરાવે છે, બરાબર. વાદળું છે, ગાડી છે, હલનચલન કરે છે એ વાત સાચી, પણ ખાલી એ હલનચલન કરે એનાથી સજીવ થઈ જતો નથી. શું આવા લક્ષણો બીજા પણ ધરાવે છે? શું એ ખોરાક લે છે? શું એ વિકાસ કરે છે? હવે તમને એમ થાય ગાડી છે તો ખોરાક તો લે, પેટ્રોલ તો ખાય, આ સાચી વાત, પેટ્રોલ ખાય. તો શું એ વિકાસ કરે છે? એ નાનીમાંથી મોટી થાય છે. એવી જાતે કેવી મજા આવી જાય, નાની રમકડા લીલે થોડાક પેટ્રોલ પાવાનું એટલે મોટી થઈ જાય, ખર્ચો જ નહીં કાંઈ. શ્વસન કરે છે, શું તે ઉત્તેજન અને પ્રતિચાર આપે છે. ગાડી ઊભી હોય ને આપણે એને હાલે જઈએ એટલે હવે તો સેન્સર વાળા આવી ગયા, એ કઈ શકે ગાડીની બાજુમાં જાય એટલે તેની તરફ હોર્ન વાગવા લાગે, ઈ થવા લાગે. સેન્સર વાળા આવી ગયા એટલે એ કહી શકે, પરંતુ એ બધું જ આપણા દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. એટલે સજીવ છે એના અંદર આવા બધા જ લક્ષણો હોય એવું જરૂરી નથી. આ બધા સામાન્ય લક્ષણો છે, આટલા લક્ષણો તો હોવા જ જોઈએ સજીવની અંદર, તો જ એ સજીવ કહી શકાય. સામાન્ય રીતે જે સજીવ તે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે, જ્યારે નિર્જીવ વસ્તુઓ તે જ સમયે આ બધા જ લક્ષણો ધરાવતા નથી, એક સાથે નથી ધરાવતા. અમુક લક્ષણો હોય તો એને નિર્જીવ વસ્તુને સજીવ કહી શકાય નહીં. શું આ બાબત હંમેશા સાચી છે? શું સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે જ છે? ઘણા સજીવો એવા પણ છે જેમાં આપણે ચર્ચા કર્યા એમાંથી કદાચ ન પણ ધરાવતા હોય. શું દરેક નિર્જીવ વસ્તુઓ હંમેશા બધા જ લક્ષણો સાથે દર્શાવવાને બદલે તેમાંના કેટલાક થોડાક લક્ષણો દર્શાવે છે? આ પણ શક્ય છે. આ બાબત વધુ સારી રીતે સમજવા માટે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. કોઈ એક બીજ દાખલા તરીકે મગના બીજ લ્યો. શું તે જીવંત છે? મગના બીજ લીધા તમે તો શું એ જીવંત છે? તમે એમ કહેશો ના, એ ક્યાં જીવંત હશે, તો મરેલા છે, એમાં જીવ ક્યાં છે, બરાબર. તે મહિનાઓ સુધી દુકાનમાં પડ્યા રહે છે. તમે મગના બીજ લઈ આવો તો એ મગ છે એ વાડીમાંથી ખેડૂત પાસેથી માર્કેટમાં જાય, માર્કેટમાંથી દુકાનવાળા પાસે જાય, દુકાનવાળો પછી એને વેચે. એની દુકાનમાં કેટલા સમય સુધી પડ્યા હોય, ત્યાંથી આપણે ઘરે લઈએ, આપણા ઘરે પણ પડ્યા રહે અમુક સમય સુધી. દુકાનમાં એમને એમ પડ્યા રહે છે. તે કોઈ પણ વિકાસ કે પછી એના અંદર કોઈ જીવંત હોવાના લક્ષણો જો દેખાતા નથી. એક મગના બીજની વાત કરું છું તમને. એવી રીતે કોઈ પણ બીજ લઈ લો, બરાબર, તો એના અંદર જીવંત હોવાનું એક પણ લક્ષણ દેખાતો નથી. કહેવાનો મતલબ કે મગના બીજની અંદર એ મગનો બીજ વિકાસ નથી કરતો, મગનો બીજ ખોરાક નથી ખાતો, મગનો બીજ ઉત્સેચન નથી કરતો, મગનો બીજ વિકાસ નથી કરતો. આવા એક પણ લક્ષણ એના અંદર જોવા મળતા નથી અને એમને પડ્યા રહે છે. હવે એ જ મગ આપણે એ બીજને લઈને માટીમાં વાવી દઈએ છીએ. હવે એ બીજને માટીમાં વાવીએ છીએ તો તે સંપૂર્ણ છોડ તરીકે વિકાસ પામે છે. શું આ બીજ દુકાનમાં હતું ત્યારે તેને ખોરાકની જરૂર પડી? તેને ઉત્સર્જન કર્યું? ના. દુકાનમાં પડ્યો હતો, તમારા ઘરના ડબ્બામાં પડ્યો હતો, ત્યાં સુધી એને ખોરાકની જરૂર ન પડી, બરાબર.
એ વિકસ્યું પણ નહીં, મોટું પણ ન થયું અને નવા સજીવનું ઉત્પાદન પણ ન કર્યું, પરંતુ જેવો એને એવો વાતાવરણ મળ્યો, એને ભેજ મળ્યો, એને માટી મળી, બરાબર, પોષક દ્રવ્યો મળ્યા અને એને સૂર્યપ્રકાશ મળ્યો તો એ ઉગવા લાગ્યો છે. કહેવાનો મતલબ કે આ મગ છે એને તમે નિર્જીવ કહી શકો, પરંતુ ક્યાં સુધી કે જ્યાં સુધી એને યોગ્ય વાતાવરણ ઉગવા માટે નથી મળતું ત્યાં સુધી નિર્જીવ રહેશે, પછી પાછા વળી એ સજીવમાં પ્રતિપાદિત થઈ જતા હોય છે. તો કહેવાનો મતલબ આપણે જો એવા કિસ્સા પણ હોય છે જેમાં સરળતાથી એવું કહી નથી શકતા કે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો તેમાં હાજર છે તો તેને સજીવ કહી શકાય, બરાબર. ભલે એને સજીવ ન કહી શકાય તેમ છતાં એના અંદર સજીવને ઉત્પન્ન કરવા માટેની શક્તિમાં છુપાયેલી છે. હવે આપણે જે છે આ ચેપ્ટરનો અંતિમ મુદ્દો છે, તો જીવન શું છે? ચલો મુદ્દો આપણે જોશું. તો જીવન શું છે? આપણે આટલું બધું શીખ્યા, બરાબર. અલગ અલગ વનસ્પતિ, પ્રાણી, પક્ષીઓના નિવાસ સ્થાનો અને ત્યાં એ કેવી રીતે અનુકૂલન કરે છે એના વિશે આપણે શીખ્યા, બરાબર. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ શીખ્યા, એમાં સજીવના લક્ષણો શીખ્યા અલગ અલગ, કે સજીવ હોવા માટે કયા કયા લક્ષણો એના અંદર હોવા જોઈએ એના વિશે આપણે ચર્ચા કરી, એના વિશે જોયું. હવે આપણે જોવાનું છે કે જીવન શું છે. જીવન શું છે? ઘઉંના કોથળામાં તમારો હાથ, ઘઉંનો કોથળો હોય તમારા ઘરે અને એના અંદર તમારો હાથ છે ઊંડે સુધી નાખો. શું અંદર તમને હુંફાળું લાગ્યું? તમે અંદર ધ્યાનથી અંદર હાથ નાખશો ને, ફીલ કરશો ને, તમને અંદર શું કેવો લાગશે? ગરમ ગરમ લાગશે. ઘઉંના કોથળાની અંદર થોડીક ગરમી પેદા થાય છે, દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તેમની થોડીક ગરમીનો ત્યાગ કરે છે. શું કામ? કારણ કે દાણાઓ ભલે નિર્જીવ આપણે કહીએ, સજીવ નથી થવા તેમ છતાં એના અંદર જીવ છુપાયેલો છે અને એ ગરમી ઉત્પન્ન કરે છે, શ્વસન કરે છે અને એના કારણે અંદર ગરમી ઉત્પન્ન થાય છે. તમે કાચી કેરી લઈ આવો તો મમ્મી પપ્પા ઘણીવાર કહેતા બાજરીના ડબ્બામાં તું રાખી દે, બાજરીની ઓલી કોઠી છે એના અંદર નાખી દે, વચ્ચે રાખી દે, એટલે થોડાક દિવસ પછી એ પાકી જાય. પાકી કેવી રીતે જાય? કારણ કે એના અંદર રહેલા બીજ છે એ શ્વસન કરે છે અને શ્વસન કરતા હોવાના કારણે ગરમી ઉત્પન્ન થાય છે અને એ ગરમીના કારણે અંદર તમે કેરી કે કઈ નાખો છો, ચીકુ કે એવું કઈ નાખી મૂકો છો તો થોડાક સમય પછી પાકી જાય છે. તો આપણે જોયું કે બીજ અન્ય જેવી જૈવિક ક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે શ્વસનની ક્રિયા એમાં થતી હોય છે. ભલે એ બીજી ક્રિયાઓ કરતા નથી. સજીવના એના અંદર એ જ્યારે એક કોઠીમાં પડ્યા છે, ડબ્બામાં પડ્યા છે કે દુકાનમાં પડ્યા છે, એ સમયમાં ખોરાક નથી કરતા, વિકાસ નથી કરતા, ઉત્તેજના પ્રતિક્રિયા નથી કરતા, ઉત્સર્જન નથી કરતા, ભોજન નથી કરતા, હલનચલન નથી કરતા, પરંતુ એક લક્ષણ એના અંદર હોય છે, કયો? શ્વસન કરે છે. એ સમય દરમિયાન પણ એમાં શ્વસનની પ્રક્રિયા છે ચાલુ હોય છે. તો આપણા પ્રશ્નનો તો પછી જીવન શું છે તેનો જવાબ આપવો સરળ નથી. જો કે આપણે આસપાસના તમામ વિવિધતા સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય કે જીવન છે એ ખૂબ જ સુંદર છે. એક રીતે જોવા જાવ જીવન શું છે એ આજ સુધી કોઈ સમજી શક્યો નથી અને સમજી શક્યો નથી એટલે આપણે ધર્મની જરૂર પડી, બરાબર. એટલે જ એવા કોઈ તત્વની જરૂર પડી કે જેને આપણે ભગવાન તરીકે પ્રતિપાદિત કરી શકીએ અને એની પાસે આપણી દુઃખ વ્યથાઓ કથાઓ જે છે એ આપણે કહી શકીએ અને ભગવાન આપણને ભલે છે નથી, દરેક ધર્મ માન્યતાઓ બધું અલગ અલગ કહેતા હોય, પરંતુ આપણને જરૂર છે. અને એવું કોઈક તત્વ દુનિયાને છે જે દુનિયા આખીને હલાવે છે. જયંત પાઠકની એક સરસ મજાની કવિતા છે, નાના સૌ એટલે સમજાય ન સમજાય એ ખબર નહીં, પરંતુ એક સરસ મજાની કવિતા છે કે ને પછી તરતો તરતો મારો મૃતદેહ, ને પછી તરતો તરતો મારો મૃતદેહ કાંઠે આવ્યો, દરિયા કાંઠે આવ્યો ત્યારે મને સમજાયું કે આ ભાર લાગતો હતો એ શરીરનો નહીં, શ્વાસનો હતો. તમારામાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તમારા શરીરની કિંમત છે. તમારા શરીરની અંદર જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તમે પાણીમાં ડૂબવા લાગો છો. એનો મતલબ એવો થયો કે શ્વાસ છે એ ભગવાન છે, શરીર છે એ મંદિર છે, બરાબર. ભગવાન છે અંદર આપણા શરીરમાં એટલે આપણી કિંમત છે. એટલી વાર તમારું નામ છે, જ્યાં સુધી ભગવાન છે તમારા શરીરમાં ત્યાં સુધી તમને નામ લઈને બોલાવશે, ભાઈ દિનેશભાઈ અહીંયા આવો. દિનેશભાઈ મૃત્યુ પામે એટલે પછી એમ કહેશે લાશને હવે ઘરેથી ક્યારે કાઢી જવાની છે, ત્યારે કોઈ એમ નથી કહેતા દિનેશભાઈ ની ક્યારે કાઢી જશે. કારણ કે તમારા અંદર હતો એ ભગવાન વિખટો થઈ ગયો, અહીંયા નીકળી ગયો. એટલા માટે કહેવાનો મતલબ, હા તમે બહુ નાના છો આવી લોજિકની વાતો સમજવા માટે, પણ આપણે આ ચેપ્ટરની અંદર જે શીખ્યા એ વસ્તુને વાગડવાની છે. વાગડવું એટલે શું? તમે ગાય ભેંસ કે આ બધાને જોયા હશે, એ પ્રાણીઓ છે ને ખાય ને ત્યારે એક જો એના અંદર બે હોજરી હોય, બે હોજરી. હોજરી એટલે કે જઠર એના અંદર બે હોય. શું કરે? જ્યારે ગાય કે ભેંસ છે એ ખાય એટલે પેલા ખાય ને એટલે એને એક પેલા જઠરમાં સાચવી રાખે,
આમાશય જેને કહેવાય છે, એના અંદર સાચવી રાખે. પછી જ્યારે નવરી બેઠી હોય ને ત્યારે તમે ગાયને જોઈએ છે ઘણી વાર કચડ 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 કરી ખાતી કે જોઈએ છે તમે એમને પોતે એ શું કરતી હોય ને વાગોળતી હોય એટલે એ જે ખોરાક છે એને પોતાનું શરીર પચાવી શકે એવી પરિસ્થિતિમાં ઢાળતી હોય. તો અમે અહીંયા જે શીખવાડીએ છીએ ક્લાસની અંદર જે પણ કાંઈ શીખવાડીએ છીએ એ ક્લાસની અંદર તમારે પહેલા તમારા મસ્તકની અંદર તમારા મગજની અંદર એને સ્થાયી કરવાનું, અને સ્થાયી કર્યા પછી એને વાગોળવાનું. તમે વાગોળશો તો એ પચશે, અને પચે કે વાગોળાય કેવી રીતે? એના હોમવર્ક દ્વારા વાગોળાય, બરાબર, એના પુનરાવર્તન દ્વારા વાગોળાય. આવું કરશો તો તમે જે શીખવાડીએ છીએ તમને યાદ રહેશે, અને તમે તમારી યાદ શક્તિ છે વધુ વિકસિત થશે. અને બીજી વસ્તુ ખાસ સૌથી શ્રેષ્ઠ વસ્તુ જો તમને કહું કે યાદ શક્તિ વધારવા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ હોય ને તો તમે જ્યારે રાત્રે સુવા જાઓ છો ને ત્યારે ઓલી સિરિયલો ને આ બધું જુઓ છો ને એ બધું યાદ નહીં કરવાનું. ઓલી ફલાણી ડિગ્રીનું શું થશે, ઓલા હીરોનું શું થશે, એવું બધું યાદ નહીં કરવાનું. એની જગ્યાએ સવારના આજ દાખલે 8 વાગે મેં ક્લાસ લીધો, આજના 8 વાગ્યાના ક્લાસની અંદર દિનેશ સરે આપણે કઈ બાબતો કીધી હતી એ યાદ કરો એક વખત. તમે જ્યારે રાત્રે સુવો છો, સાંજે જ્યારે સુવો છો એ વખતે આખા દિવસની અંદર તમે જે પણ ઘટનાઓ તમને યાદ રાખવા જેવી છે એ બધી ઘટનાઓ યાદ કરી અને પછી સુવો. જુઓ તમને ભૂલાય તો મને કહેજો, ક્યાંય પણ ભૂલાશે નહીં. બીજી વસ્તુ, સવારના વહેલા ઉઠવાની ટેવ પાડો. સાંજે વહેલા સુઈ જાઓ, 10 વાગે આજુબાજુ સુઈ જાઓ, સવારના 6 વાગ્યાની આજુબાજુ ઉઠી જાઓ અને ઉઠીને વાંચવાની ટેવ રાખો. એ જ વાગડેલો છે, તમે સાંજે જે વાગોડતા સુઈ ગયા છો એ સવારના ઉઠીને રિવિઝન કરી લો. તમને ક્યારે ભૂલાવે તો મને કહેજો. પછી એમ નહીં કહેવા, પછી એમ તમારે કોઈ એમ નહીં કહેવું પડે કે સર અમને યાદ નથી રહેતું. યાદ રહે, પણ યાદ રાખવા માટે મગજને આપણે એ પણ ટાઈમ આપવો પડે, બરાબર. અને તમારે અત્યારથી ટેવ પાડવાની. ધોરણ 6 ની અંદર છો તો અત્યારથી એવી ટેવ પાડો યાદ રાખવાની, કારણ કે તમારે હજી ઘણા બધા સોપાનો સર કરવાના છે, બરાબર. હજી ઘણી બધી પગથિયાઓ ચડવાના છે. તમે જે 6 પગથિયે પહોંચ્યા છો, 12 પગથિયા પ્લસ, હવે તો તમે આવશો ત્યાં સુધી સિસ્ટમ કદાચ બદલાય પણ ખરી, પરંતુ તમારે તમારી રીતે સજગ રહેવું પડશે. અત્યારે આ પરિસ્થિતિની અંદર અમે અમારા થતી મહેનત કરી રહ્યા છીએ. તમે તમારા ઘરે થોડી જાજી મહેનત કરો, ભણવાને લઈને થોડોક ટાઈમ આપો છો. માત્ર ઓનલાઈન ક્લાસની અંદર જો અત્યારે પણ જો 37 માંથી માત્ર 11 છોકરાઓ હાજર થયા એટલે અમને થોડોક અમારો જે ઉત્સાહ છે થોડો નબળો પડી જાય. જો 37 માંથી 30 જેવા હાજર રહ્યા હોય ને તો આપણને એમ થાય કે વાંધો નહીં, હાલો ટાઈમ ટેબલ તમે પરમ દિવસ સેટ કરી નાખ્યો છે કે 8 વાગ્યાથી હવે ટાઈમ રહેશે. તેમ છતાં એ લોકોને એપની અંદર આવવાનો સમય નથી મળ્યો, બરાબર. ચલો, ભગવાન એનું ભલું કરે, બરાબર. અને આમાંથી આ લાઈવ જે આવ્યા છે ને એના અંદરથી પણ ઘણા બધા એવા છે જેના મા બાપ સાંભળતા હશે, પોતે દસે નહીં, અથવા તો સાંભળવા માટે મોબાઈલ રાખીને હાલ્યા ગયા હશે. બેટા, અહીંયાથી જે પણ મહેનત થાય છે, જે પણ સમજાવવામાં આવે છે ને તમારા ભવિષ્ય માટે છે એમ સમજી માત્ર મોબાઈલની અંદર ચાલુ કરીને મોબાઈલની અંદર બીજી વસ્તુઓ શોધવા કરતા અમે જે આપી છીએ એને પંપોશો તો ફળશે કંઈક અને કંઈક શીખી શકશો. હવે આનો સ્વાધ્યાય છે, સ્વાધ્યાય કેવી રીતે કરવાનું છે એ હું તમને તમારા એપની અંદર સ્ટડી મટીરિયલ વિભાગની અંદર હું તમને નાખી દઈશ, બરાબર. બીજી વસ્તુ, આનું આજનું હોમવર્ક છે નોટિંગ સેશનની અંદર તમને મળી જશે. આજનો આ સ્વાધ્યાય છે એ નોટની અંદર કરી તમારે મને વોટ્સએપ કરવાનું છે, બરાબર. મારો વોટ્સએપ નંબર તમારા બધા પાસે છે જ, તો એના ઉપર વોટ્સએપ કરી દેજો. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. 2 મિનિટ. તમે બધા જ મારી પાસે પહેલી વખત ભણી રહ્યા છો. આટલા દિવસ લગભગ મેં તમારા પાસે કોઈ દિવસ લાઈવ ક્લાસમાં તો હું જોડાયો નથી, એટલે અહીંયાથી આપણે જોડાવાનું ચાલુ કર્યું 3-6 ની અંદરથી. પરંતુ તમારા ક્લાસ જે હાલતા હોય એના અંદર હું આવ્યો નથી, કારણ કે 6, 7, 8 ની અંદર ઉપરના ધોરણોમાં જ મારે ભણાવવાનું થતું હોય છે. એટલે કદાચ મારી પદ્ધતિ થોડીક અઘરી લાગતી હોય તમને. તેમ છતાં કોઈ આમાં કાંઈ પ્રશ્ન રહેતો હોય, હું સમજાવું છું, એમાં ખબર ના પડતી હોય તો તમે પૂછી શકે છે. ઇઝ ધેટ ક્લિયર? એનો મતલબ એવો થયો બરોબર બધાને સમજાઈ ગયું છે તો પછી હોમવર્ક કરી અને વોટ્સએપ કરી દેજો. વસ્તુ